નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર્યન પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 12 વિષય એકાઉન્ટ નામાના મૂળ તત્વો। એની અંદર તમારી જુલાઈ 2024ના એટલે મતલબ આજે 25 તારીખ છે અને એમાં તમારી પ્રશ્ન બેંકમાંથી તમારું 25 માર્ક્સનું પેપર તમારી સ્કૂલે કાઢ્યું હશે। તો એની હું પ્રશ્ન બેંક લઈને આવી ચૂક્યો છું તમારી માટે। આ પ્રશ્ન બેંક જે છે એ તમારા ટીચરે નહીં આપ્યું હોય, પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આ વિડીયોની અંદર સોલ્યુશન સાથે આપીશ। એવું નહીં કે એમસીક્યુનું સોલ્યુશન, આ બધા દાખલાનું બી સોલ્યુશન આપીશ, એટલે વિડીયોની એન્ડ સુધી બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે આપણું સંપૂર્ણ સોલ્યુશન જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ઓકે, ચલો ચાલુ કરી દઈએ। તો વિભાગ નંબર એની અંદર પહેલું છે ભાગીદારોની મૂડી પરનું વ્યાજ એ ભાગીદારી પેઢી માટે શું છે? તો ભાગીદારોની પેઢી માટે શું છે? તો સી આવશે આવક। હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનું નુકસાન કયા ખાતે કઈ બાજુ લખાય? તો શું આવશે? મૂડી ખાતે ઉધાર। શું આવશે? મૂડી ખાતે ઉધાર। ઓકે, જો અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે કયા ખાતે લઈ જવામાં આવે છે? તો ત્રીજા નંબરની અંદર આવશે એ મૂડી ખાતે। ઓકે, ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય? તો ચોથાની અંદર એ આવશે વિદ્યાર્થી મિત્રો। ચોથાની અંદર શું આવશે? એ ખર્ચ। ઓકે, ભાગીદારોની ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે શું ગણાય? પાંચમાની અંદર વિદ્યાર્થી મિત્રો આવશે સી આવક। શું આવશે? આવક। ઓકે, છઠ્ઠાની અંદર નફા નુકસાન ફાળવણી ખાતાની જમા બાકી એટલે છઠ્ઠાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવશે સી એટલે કે વહેંચણી પાત્ર નફો। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ પીક્યુઆરનું મૂડીનું પ્રમાણ। અહીંયા જુઓ હું તમને સમજાવી દઉં, મૂડીનું પ્રમાણ કેટલું આપેલું છે? 2:1:4। ક્યુના નફાના ભાગ પેટે 15,000 મેળવે છે, તો નફાનો કુલ નફો કેટલો થશે? તો વિદ્યાર્થી મિત્રો 3 ભાગીદારોનો કુલ નફો કેટલો થાય? કુલ નફો 45,000 થાય। કેવી રીતે? એક ભાગીદાર પી જે છે એનો 15,000 છે, ક્યુનો 15,000 થઈ જાય અને આરનો 15,000 થઈ જાય, તો તમારો કુલ નફો કેટલો થઈ જાય? 45,000। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા ઊંધા કાન પકડ્યા। કેવી રીતે ઊંધા કાન? અહીંયા તમને સવાલની અંદર એવું આપવું જોઈએ કે અહીંયા 45,000 નફો છે, તો બીનો નફો શું થાય? સોરી, ક્યુનો નફો શું થાય, કાં તો પીનો નફો શું થાય, એવી રીતે આપવું જોઈએ। આપણે શું કરતા હતા? 45,000 નફો આપી દીધો તો આપણે 1:1નું પ્રમાણ લગાવી દીધા હતા, પણ અહીંયા ઊંધા કાન પકડ્યા છે। જે સમજદાર હશે એને તો ખબર પડી જ ગઈ હશે। આ જોઈ લેજો, આવો બોર્ડની અંદર લોચો થઈ શકે છે। આ મેં ચોરસ કરી દીધું છે, એમનેમ ચોરસ નથી કર્યું, મસ્ત રીતે તમને સમજાવી દીધો છે। આઈ હોપ કે સમજણ પડી ગઈ હશે। ઓકે, અને જો વિદ્યાર્થી મિત્રો સમજણ ના પડી તો નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કોમેન્ટની અંદર હું તમને સમજાવી દઈશ। ઓકે, ચલો ચાલુ કરીએ આગળ। 8મો, જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય તો ભાગીદારી કાયમી સ્વરૂપે વધારાની મૂડી લાવે તો તેની અસર શું થાય? તો તેની અસર થશે બી એટલે મૂડી ખાતે જમા। ઓકે, ભાગીદારી પેઢીમાં ભાગીદારો એકબીજાના શું કહેવાય? તમને ખબર છે, એજન્ટ એટલે કે પ્રતિનિધિ। શું કહેવાશે? પ્રતિનિધિ। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 10મું, ભાગીદારી કરારનામામાં ઉપાડ પર વ્યાજની જોગવાઈ ન હોય। જો મેં તમને કીધું તું ઘણા બધા વિડીયોની અંદર મેં કીધેલું છે જોગવાઈ ન હોય તો ડી આવશે, કાંઈ નહીં। ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો 11મો દાખલો એટલે કે 11મો વિકલ્પ એટલે કે સક્રિય ભાગીદારને ચૂકવાતો પગાર ભાગીદારી માટે શું છે? ભાગીદાર માટે શું છે? તો સી આવશે તમારો જવાબ આવક। શું છે? આવક। ઓકે, 12મું, ABCનું નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય તો વર્ષનો વહેંચણી પાત્ર નફો 66,000 હોય તો સીને કેટલો નફો મળે? અહીંયા તમને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે, 66,000 આપી દીધેલા છે, તો તમારે શું કરવાનું છે? 66,000 ગુણ્યા અહીંયા સી કીધેલું છે એટલે 1 ભાગ્યા 3:5 ને 6, 1/6 આવું કેલ્સીમાં કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળશે 12માની અંદર એ જવાબ મળશે કેટલો? 11,000। ઓકે, ભાગીદારી પેઢીના બંધારણમાં ઓછામાં ઓછા કેટલા ભાગીદારી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 13માની અંદર તમારો જવાબ આવશે એ એટલે કે ઓછામાં ઓછા 2 ભાગીદારો હોય છે। એક્સ ને વાય કરતાં 4 ગણો અને ઝેડને એક્સના હિસ્સાનો અડધો ભાગ મળે છે। ભાગીદારો XYZનું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરો। તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે તમારા સ્વાધ્યાયની અંદર, તમને 5મો દાખલો જોશો, આવો જ દાખલો છે, તમને MCQમાં મૂકી દીધેલો છે। તો વિદ્યાર્થી મિત્રો આનો ખરેખર જવાબ બી આવે છે, 4:1:2। તો અહીંયા તમારે દાખલો ગણવો પડે XYZ
અહીંયા શું કીધું એક્સને વાય કરતાં 4 ગણો, એટલે કે એક્સમાં શું આવી જશે 4 ગણો. ઝેડને એક્સના હિસ્સાનો અડધું ગણું, ઝેડને કેટલો ગણો અડધું ગણો. ઓકે, તો આપણે એક્સમાં 4 અને ઝેડમાં અડધું ગણો લખી દીધું. ઓકે, તો અહીંયા હવે આપણે શું કીધું એક્સને વાય કરતાં શું કીધું 4 ગણો. તો અહીંયા બી તમારે કરવું પડશે, બરોબર છે. એટલે અહીંયા આપણે 1 મૂકી દઈએ તો અહીંયા 1 ગુણ્યા 4 એટલે 4 આવી જશે. અને 4 જે છે એ એક્સ ઝેડને એક્સ એટલે અહીંયા 4 અહીંયા લઈ જવા પડશે, એટલે ઇન્ટુ 4 થઈ જશે. શું થઈ જશે 4, એટલે 2 દુ 4, અહીંયા થઈ જશે 2, અહીંયા 4:1:2. ઓકે, દેખો ફરીથી સમજાવું, ખબર ના પડી હોય તો અહીંયા આપણે જોઈ લો એક્સ, આ વાય અને ઝેડ. ઓકે, એક્સને વાય કરતાં 4 ગણો. હવે આ પહેલો અક્ષર છે એક્સ. શું છે એક્સ, એટલે એક્સને કેટલા 4 ગણો. સોરી, એક્સ વાય ઝેડ એક્સને 4 ગણો. ચલો મેં લખી દીધું. ઝેડને એક્સના હિસ્સાનો અડધો ભાગ, આ ઝેડને મેં લખી દીધું. હવે એક્સ અને વાયનો સંબંધ છે આ 4, એટલે આપણે અહીંયા હું 1 મૂકું, 1 ધારું છું, તો અહીંયા 1 4 એકા કેટલા થઈ જશે 4, તો અહીંયા 4. ઓકે, હવે શું કીધું ઝેડને એક્સ એટલે ઝેડ અને એક્સ, તો મારે અહીંયા 4 લઈ જવા પડશે ઝેડમાં, તો 4 2 દુ 4 એટલે 2 એકા 2, એટલે અહીંયા 2 આવી ગયા, અહીંયા 1 આવી ગયું, અહીંયા 4, એટલે 4:1:2. આનો જવાબ ચૂઝ કરો બી. તો વિદ્યાર્થી મિત્રો આવું સંપૂર્ણ સચોટ સોલ્યુશન બે વાર કોઈ નહીં સમજાવે. હું તમને ચેલેન્જ આપું છું, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એક કોન્સેપ્ટ તમારો ક્લિયર કરી આપીશ. થોડો વિડીયો લોંગ થશે પણ એક વસ્તુ તમને ખબર પડશે. ઓકે, ભાગીદારી પેઢીમાં ભાગીદારની જવાબદારી કેવા પ્રકારની હોય છે? અમર્યાદિત. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગયા તમારા 15 જે છે વિકલ્પો. ઓકે, આટલા સંપૂર્ણ સચોટ તમને આવડી ગયા હશે. ઓકે, હું આશા રાખું છું. બોર્ડમાં તમારે આ MCQ લખવાના છે, ટ્વિસ્ટ થઈ શકે છે, એટલે આ તૈયાર કરી દેવા છે. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આનું. હવે આમાં હું તમને દાખલાનું સોલ્યુશન નહીં કહું, પરંતુ તમને એ કહી દઈશ કે ચોપડીની અંદર આ દાખલો કયો છે. ઓકે, એ સંપૂર્ણ કહી દઈશ. ઓકે, તો પહેલાંની અંદર ખાલી તમને અહીંયા કલા લીલા અને કાલી એટલે કે તમને નામ ચેન્જ કરેલા દેખાયેલા છે, અને એક આ વસ્તુ ચેન્જ કરેલી છે 10% લેકે 33,000 કમિશન. આ બે વસ્તુ ચેન્જ કરી છે, બાકી બધું એમના એમ છે. ઉદાહરણ નંબર 4 જે છે એ એના જેવો દાખલો છે. તમારે આની અંદર શું કરવાનું, શું કીધું નફાના 10% લેકે 33,000 કમિશન, એટલે તમારે કમિશન કેટલું ગણવાનું 33,000 કમિશન ગણવાનું, 10% બાદ કરી દેવાના. ઓકે, આઈ હોપ કે તમે સમજી ગયા છો. જેવો દાખલો છે ઉદાહરણ નંબર 4 એના રિલેટેડ જ છે, અને આ એક અને આ એક આ બંને ઉદાહરણ 4 માંથી નીકાળેલા છે. કયા ઉદાહરણ 4 આ યાદ રાખી લેજો. ઓકે, અને આ જે છે ને આ ત્રીજો લાલ બાલ પાલ એ તો તમને ઉદાહરણ 4 માંથી છે બેઠો. ઓકે, ઉદાહરણ નંબર 4. ઓકે, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો જે છે બીજો દાખલો એ તમારો છે ઉદાહરણમાંથી નથી પણ સ્વાધ્યાયમાં પ્રશ્ન 3માં બીજો બેઠામાં બેઠો કોઈ જ ચેન્જ નથી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 3માં બીજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ અહીંયા ચોથા દાખલાની. A, B અને C અહીંયા બી કઈ જ ચેન્જ નથી, બેઠામાં બેઠો દાખલો છે. એ છે પ્રશ્ન 3માં 11મો દાખલો, મૂડીના વ્યાજ સહિત વાળો દાખલો. ઓકે, કઈ જ ચેન્જ નથી. પ્રશ્ન 3માં 11મો દાખલો સ્વાધ્યાયની અંદર. ઓકે, કઈ જ ચેન્જ નથી. વાત કરીએ નેહા નૈના વાળો, તો આની અંદર કઈ જ ચેન્જ નથી વિદ્યાર્થી મિત્રો, આની અંદર બી કઈ ચેન્જ નથી. આની અંદર પ્રશ્ન 3માં 9મો દાખલો, પ્રશ્ન 3માં 9મો દાખલો. આજે હું ધ્યાનથી જે દાખલા નંબર કહું છું જોઈ લેજો. ઓકે, પ્રશ્ન 3માં 9મો દાખલો. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તમારો પ્રશ્ન નંબર 6, એટલે કે આમાં બી તમારું કઈ જ ચેન્જ નથી. એ છે પ્રશ્ન 3માં 8મો દાખલો, પ્રશ્ન 3માં 8મો દાખલો. ઓકે, હવે દેખો હું તમને એવું કહીશ કે પ્રશ્ન 7 ના કરતા તમારું મગજ ફેવરી નાખશે. બરોબર, આવો ચોપડીની અંદર હશે પણ આવો બોર્ડમાં પૂછાતો નથી. ખાલી ખોટું મહેરબાની કરીને આ દાખલાને અડતા નહીં. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 8ની. પ્રશ્ન નંબર 8ની આપણે વાત કરી લઈએ તો પ્રશ્ન નંબર 8ની અંદર એકદમ બેઠો દાખલો છે. સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3માં
સ્વાધ્યાયની અંદર પ્રશ્ન 3માં છઠ્ઠો દાખલો, પ્રશ્ન 3માં છઠ્ઠો દાખલો. ઓકે, આ જોઈ લેજો, નંબર જે આપું છું એ જોઈ લેજો. ઓકે, અને આ જે નવમો દાખલો એના બી અડતા નહીં. આ બધા તમારા મગજને એકદમ ફેવરી નાખશે. જે તમને આવડે છે એ બી ભૂલી જશો. ઓકે, તો આ મારી ઇન્સ્ટ્રક્શન છે, આ ધ્યાનમાં લઈ લેજો. ઓકે, આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો. સ્ક્રીનશોટ લાવી દો, સ્ક્રીનશોટ લઈ લેજો. આની પીડીએફ મેળવવી તો ટેલિગ્રામમાં જતા રહેજો. ટેલિગ્રામની અંદર તમામ પીડીએફ મળશે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે તમારા વાર્ષિક હિસાબ મેન. હવે તમે કહેશો અમને વાર્ષિક હિસાબ જે છે એ ઇઝી હતા પણ થોડા ટ્વિસ્ટ કરેલા હતા. એ આપણે સમજાવું તમને કેવી રીતે ટ્વિસ્ટ કરેલા. વિભાગ નંબર સી ની અંદર જે પહેલો છે તન અને મને નામ ચેન્જ કરેલા છે, અને વિદ્યાર્થી મિત્રો આની અંદર થોડા હવાલા બી ચેન્જ કરેલા છે. તો આ જે દાખલો જે છે એ તમારા ઉદાહરણ નંબર 9 જેવો છે. કયો? ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 ની અંદર તમે ચોપડીની અંદર જોશો માહી અને રાહીવાળા દાખલા જેવો છે, અને એની અંદર જે હવાલા જે છે તમને 5 હવાલા તમારે કેવી રીતે આયા તમારે સમજવા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારું ઉદાહરણ નંબર 9 તમને આવડતું હોય કાં તો તમારા નોટની અંદર લખેલું હોય તો એમાં જોઈ લેજો. ઉદાહરણ 9માં આ બધા હવાલા તમને મળી જશે. બરોબર છે, આ બધા હવાલા તમને મળી જશે. ઓકે, તો આઈ હોપ કે તમે સમજી ગયા છો, અને આ એન્ટર એ તો જો કે બધાને આવડતી જ હોય. ઓકે, તો આઈ હોપ કે તમે સમજી ગયા છો. જે મેન વસ્તુ જે છે એ છે હવાલા. એવું તમને કહીશ કે હવાલા તમને ક્યાં મળશે. આ બધા હવાલા તમારે શીખવા હોય તો ઉદાહરણ નંબર 9માં મળી જશે. ઓકે, તો હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ સંત અને મહંતવાળા દાખલાની. તો આ તો ક્લિયર કટ ચોપડીનો જ દાખલો છે. એ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 18નો. નામ બી ડીટો ડીટ એ જ છે વિદ્યાર્થી મિત્રો, કંઈ બદલ્યું છે નહીં. ડીટો ડીટ એ દાખલો છે, તમે જોઈ શકો છો. વાત કરીએ પ્રશ્ન નંબર 3 વૃંદા અને કાવ્યવાળો. તો વિદ્યાર્થી મિત્રો વૃંદા અને કાવ્યવાળો દાખલાની આપણે વાત કરીએ તો થોડુંક જ ખાલી ચેન્જ છે. શું ચેન્જ છે તમને કહી દઉં છું. ક્વેશ્ચન નંબર 11 સલીમ અને સબાના વાળો જે દાખલો છે સેમ ટુ સેમ એવો છે. સેમ ટુ સેમ અહીંયા કંઈ જોઈ લો. 1 2 3 4 5 આ 5 વસ્તુ એમના એમ છે. પણ આપણા જે ચોપડીની અંદર છઠ્ઠો હવાલો એવું લખેલું છે કે વટાવ અનામત પર અસર થઈ શકે ને એવું કંઈક લખેલું છે. જોઈ લેજો ચોપડીની અંદર વટાવ અનામતનો કંઈક હિસ્સો આપેલો છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જે વટાવ અનામત અહીંયા તો વિદ્યાર્થી મિત્રો તમારે એની અંદર શું હતું વટાવ અનામતનું હતું, તો તમારે વટાવ અનામતની ખાલી એન્ટ્રી કરવાની હતી. પણ અહીંયા તો કંઈ હવાલો છે જ નહીં, તો એન્ટ્રી કરવાની આવતી જ નથી. તો દાખલો એમના એમ જ આવશે. ઓકે, એમના એમ જ હવાલા છે. બરોબર, એ દાખલાની અંદર જ છે, કંઈ ફરક પડશે નહીં. ખાલી એની અંદર તમે વટાવ અનામતની એન્ટ્રી કરતા હતા, આની અંદર વટાવ અનામતની એન્ટ્રી કરતા નહીં. ઓકે, કંઈ ફરક છે નહીં. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર 4 એટલે કે ઉદાહરણ નંબર 8. આ જ્ઞાન અને ધ્યાનવાળો દાખલો તમને ઉદાહરણ નંબર 8ની અંદર મળી જશે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર 8 છે રાધા અને મીરાવાળું. રાધા અને મીરાની અંદર જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ તમને થોડા હવાલા કટ કરીને આપેલું છે અહીંયા. ઓકે, પણ આ બધા હવાલા તમારે શીખવા હોય તો ઉદાહરણ નંબર 8 તમે જોઈ શકો છો. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો નીતિ અને રીતિવાળો દાખલો એટલે કે તમને મળી જશે ક્વેશ્ચન નંબર 12 ધારા અને મીરાની અંદર. ઓકે, આ સુધારવાનું છે. પાકું સરવૈયું જે છે સુધારવાનું છે તમે લખેલું છે. દેખો વાર્ષિક હિસાબ તૈયાર કર્યા પછી માલુમ પડ્યું. સેમ ટુ સેમ દાખલો છે, તમે તૈયાર કરી શકો છો. કોઈ જ ફરક નથી આ દાખલાની અંદર. બરોબર, ક્વેશ્ચન નંબર 12 જે છે એની અંદર ધારા અને મીરાવાળો જે દાખલો જે છે એ જ છે. બરોબર, આખો. ઓકે, આઈ હોપ કે તમને આ સંપૂર્ણ સોલ્યુશન મળી ગયું હશે. આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો. ચેનલની અંદર નવા બે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરશો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.